મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેતપુરથી। જેતપુરમાં સામાન્ય ચૂંટણીમાં બબાલ જોવા મળી। જેતપુરમાં વોર્ડ નંબર 8માં ઈવીએમ મશીન બંધ પડ્યું છે। છેલ્લા 1 કલાકથી ઈવીએમ મશીન બંધ હાલતમાં છે। વોર્ડ નંબર 8માં ચભાડિયા સ્કૂલ ખાતે મશીન બંધ જોવા મળ્યું। ભાજપના ઉમેદવારે આ અંગે વિરોધ નોંધાવ્યો છે। ઉમેદવાર અને ચૂંટણી અધિકારીઓ વચ્ચે બબાલ જોવા મળી છે। મારું નામ સત્ય જયંતિગીરી ગોસાઈ છે। હું ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું। ચબાડિયા સ્કૂલમાં 5 નંબરનું મશીન કીધું 1 કલાકથી બંધ છે। ઝોનલ ઓફિસના ફરિયાદ કરતા હજી પણ મતદાન આવ્યું નથી। મતદાનનો વાહન ઉભા છે, દબાવવાની કોશિશ કરવામાં આવે છે। મતદાન ન થાય એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે। વાસાણી કરીને જે અધિકારી છે એ કોઈ જાતનો જવાબ નથી દેતો। એમાં અમે કાયદેસરની પર કાર્યવાહી કરવાના છીએ। એને ચોખ્ખી સૂચના આપી કે મશીન ચાલુ છે। અમારા રમેશભાઈ ચબાડિયા અમારા કાર્યકર્તાએ પોતાનું બટન મતદાન લેવા ગયા એનો મત નહોતો પડતો, પછી એને